હાય મિત્રો, તો આપણે જો ઓમ શક્તિ હોટલના બાજુ સીએનજી આપણે મળી રહે તો ત્યાંથી આપણે દ્વારકા ઓનલી 35 કિલોમીટર હતું, પરંતુ આગળ થોડો રસ્તો આ રીતનો આવે છે. જો તમે થોડી તકલીફ રહેવાની અને ત્યાં જઈને થોડો રસ્તો સારો હશે આગળથી, ચિંતા ના કરવી. અને દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકાધીશ પરીક્ષા તો લે જ મિત્રો. બધું દ્વારકાધીશ ઉપર છોડી દેવાનું. તો મિત્રો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો. હવે આપણે ઓનલી 20 કિલોમીટર જેટલું બાકી છે. મિત્રો આપણો ફાઇનલી થોડો રોડ આ રીતનો આવે છે અને આપણે હવે જો તમે આજુબાજુ વિસ્તાર આ રીતના છે. આકાશ એક લાગે છે, આકાશ, અને જો તમે નીચે પાણી છે તે જો તમે આ રીતનો કંઈક નજારો સાંજનો સમય છે. આવી ગયો દ્વારકા જો મિત્રો જોવા મળી રહ્યું છે દ્વારકાનું જ છે બધું. કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહેજો. આપણે દ્વારકાધીશના દર્શન કરવાના છે, તો સાથે મળીને દ્વારકાધીશના દર્શન પણ કરીએ. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલતા મિત્રો. આ વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો જો ફાઇનલી જે આપણો મેન હાઈવે હતો તે આપણે ત્યાં આવી ગયા છીએ. અને અહીંયા રસ્તો થોડો બરોબર હતો નહીં, તો થોડો ટાઈમ લાગ્યો, પરંતુ રસ્તાનું કામકાજ ચાલુ છે, તો રસ્તો થઈ જશે કમ્પ્લીટ. હવે આપણે મંદિર તરફ જઈએ. મેન હાઈવે પર આપણે આવી ગયા છીએ. અહીંયાથી દ્વારકાધીશનું મંદિર ફક્ત ઓનલી 5 થી 6 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ફાઇનલી જો દ્વારકાધીશ એટલે કે દેવભૂમિ દ્વારકા આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે અત્યારે 6 વાગે છે, 6:13 આટલો સમય થયો. આપણે રાત્રે 11 વાગે નીકળ્યા હતા અને અમુક કારણોસર થોડા લેટ પડી ગયા, અને હવે આપણે અંદર મંદિરની તરફ જવાનું છે. પરંતુ પહેલાં આપણે હવે ગાડી પાર્કિંગ કરવાની રહેશે, અને અહીંયાથી આપણે ખાલી સાઈડ દ્વારકાધીશનું મંદિર આવેલું છે. આપણે અંદરની તરફ જઈએ. અંદરની તરફ આપણે ભાઈને પૂછ્યું કે રૂમ મળી રહેશે. તો જો તમે દ્વારકાધીશ આપણા મંદિરે જે ગેટ છે, પ્રથમ ગેટ, જય દ્વારકાધીશ મિત્રો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો. દ્વારકાધીશના દર્શન થાય તો, અને દ્વારકાધીશ તમારા બધાની મનોકામના પૂરી કરે. સાચા મનથી અને સાચી શ્રદ્ધાથી આપણે દ્વારકાધીશ જોડે માગીએ તો દ્વારકાધીશ હંમેશા આપણી મનોકામના પૂર્ણ કરશે. વિશ્વાસ રાખવો જરૂરી છે. તો જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખજો. આપણે અંદરની તરફ જઈએ. જો મિત્રો આપણો ફાઇનલી અંદર ગાડી પાર્કિંગમાં આવી ગયા છીએ. જો તમે દ્વારકા નગરપાલિકાનું આપણો જે આપણે આવો પરચી એ પણ આપણે લઈ લીધી છે. અને આપણે જો બહુ વિશાળ પ્રમાણમાં અહીંયા પાર્કિંગ છે. અને સામે છે દ્વારકાધીશનું મંદિર. જો મિત્રો દ્વારકાધીશના દર્શન થાય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલતા. આ સનસેટ ટાઈમ છે મિત્રો.
સાંજનો સમય છે, તમે જુઓ કેટલું દૂર છે મંદિર. મિત્રો પાર્કિંગમાંથી આપણે દ્વારકાધીશના દર્શન થયા છે, તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલ. તો મિત્રો જો આપણે ફાઇનલી બધા મિત્રો આપણે અરે રોવાની રીતે ના જવાય એવું ના હોય તાર, તો એ બધા મિત્રો હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ અને દરેકના ઠેલા આપણે લઈ લીધા છે, કારણ કે અંદર ગાડી અલાઉડ નથી. તો અમે ગાડી પાર્કિંગમાં મૂકી છે અને અમે જઈએ છીએ અંદર કોઈ સારી હોટલમાં રૂમ મળે, અને એ પણ દ્વારકાધીશના મંદિરની બાજુમાં, મંદિરની સામે, કે આપણે રોકાવાનું છે. તો મંદિરની સામે આપણે દર્શન સારી રીતે કરવાના છે. તો આપણે અંદરની તરફ જઈએ. જો તમે ખલનાયક પીછે આ રહા હૈ. જો તમે એક વ્યક્તિ ચાલીને જઈ રહ્યો છે. જોજે આ લોકેશન જેવું લાગે છે, અક્કી જોજે તું ખાલી આ શું લાગે? ના, સનેડો ઠેલો લઈને જ પડશે. સનેડો ઠેલો લે. આ જો મસ્ત લાગે છે જો ખાલી એ મંદિર જ ખાલી મેકાયો નહીં. આ તમે વિડીયોમાં વ્લોગમાં જ આવી જાઓ, બધા યુટ્યુબમાં તમારા બાળકો પણ જોઈ શકશે કે અમારા ખલનાયક દાદોજી ને જ્યાં આ ચો લાગે બધું જયારે કલાક 2 કલાકનો કલાક સુધી મોટો રાખે ને એટલે એક જણો વોચ મારે છે ને સાડે 1 કલાકનો વોચ પડી જાય આપણે. હવે શું લાગે? તો જય દ્વારકાધીશ. જો તમે અહીંયા પાણીનો પ્રવાહ હોય છે, અત્યારે પાણી નથી. અમુક સમય અહીંયા પાણી આવી જાય છે અને પછી પાણી પાછું જતું રહે. તો આપણો એક અલગ જ નજારો અત્યારે સાંજના સમય જોવા મળી રહે છે. મિત્રો આપણે અહીંયા મંદિર નજીક કોઈ હોટલ રહેવા માટે સારી હોય અમે જોઈ રહ્યા છીએ. ત્યાં રોકાવાનું છે. તો આ એરિયે અમુક તમે જોઈ શકો છો અલગ અલગ હોટલો છે જે મંદિરની સામે. આપણે પહેલાં આ માધવ હોટલ છે તેમાં આપણે પૂછવા જઈએ, જે આપણે સામે મંદિરના દર્શન થાય. ભાવની ખબર નથી, પરંતુ આપણે અંદર જઈએ કઈ રીતના કહે છે તે. લ્યો તમે શું કરો? પૂછવા કોણ જાય? દેવાની છે ને આપણા સાથી મિત્રો જોવા તમે ધુરંધર ને ધુરંધર છે ને. પૂછો नहीं ये गाड़ी है ना, चाबी दे देते हैं तुम लोगों को, इधर ही है इधर. એવું કરે ચાલુ છે. ફાઇનલી આપણે માધવ હોટલમાં અંદર આપણે પૂછવા જઈએ કઈ રીતના હતો રહેવાનો. જો મિત્રો આજે સાદો દિવસ છે તો પણ અહીંયાનો નજારો આ રીતના છે.
અને પૂનમના દિવસે અહીંયા બહુ જ પ્રમાણમાં દ્વારકાધીશના જે દર્શન કરવા બહુ જ ભક્તો આવે છે. અને અમે પૂનમના દિવસે પહેલા આવ્યા હતા, પરંતુ આજે આપણે સાદા દિવસે આવ્યા છીએ. તો આપણે માધવ હોટલમાં ગયા, પરંતુ ત્યાં એક પણ રૂમ ખાલી ના હતો. તો આપણે બીજું હોટલમાં તપાસ કરીએ. અને આપણે બજારમાં પણ જવાનું છે. અહીંયાનું બજાર આપણે જવાનું છે, પરંતુ આપણે પહેલા સારી જગ્યાએ રૂમ લેવાની છે, સારી હોટલમાં. ઓહ, તો મિત્રો જો આપણું ફાઇનલી દ્વારકાધીશનું મંદિર છે ત્યાં આગળ બજારમાં આપણે અંદર એન્ટર થયા છીએ. હવે અંદર તરફ જઈએ, રૂમ મળે એ જગ્યાએ. જો આપણે કાર્તિકનો રોહને બધા ચેવા ફરું જો બજારમાં. હજી રૂમ કઈ જગ્યાએ મળે કોઈ ખબર નહીં. આ દ્વારકાધીશનું મંદિર. આ બજાર છે, બહુ ટ્રાફિક છે અહીંયા. ફાઇનલી જો તમે તમને ખબર છે અમે દિવસે દ્વારકાધીશે પહોંચી ગયા હતા અને કલાકથી અમે રૂમ શોધીએ છીએ હોટલમાં, પરંતુ જ્યાં રૂમ સારી હોય છે ત્યાં કેવું થાય કે ત્યાં હોટલ ફૂલ થઈ જશે અને જ્યાં આપણે રૂમ પસંદ નહીં આવતી ને ત્યાં એટલે હજી સુધી આપણે રૂમ મળી નથી. 1 કલાક ઉપર થઈ ગયું છે. અમે અંદર બજારમાં પણ બધા ફરીને આવ્યા અને હવે જોઈએ. હવે તો મિત્રો બહુ ટ્રાફિક છે સાદા દિવસે પણ. આ જો મિત્રો બધા ઠેલા ઉપાડીને ક્યારના ફરે છે. બધાને ભૂખ લાગી છે, થાક પણ લાગ્યો છે. મિત્રો તો આપણને રૂમ મળી ગઈ છે. જો તમે બધા નાહવાની તૈયારી કરે છે. ફાઇનલી રોહને સ્નાન કરી દીધું છે, તૈયારી કરે નાહવાની. પણ કાર્તિક કે હું નાહવા જાઉં. જો તમે દ્વારકાના બજારમાં. અને મિત્રો તમે વિડીયોના લાસ્ટ સુધી જોજો. આપણે આજે તમને સરસ મજાની પાણીપુરી બતાવીશ. દ્વારકામાં બહુ પ્રખ્યાત છે, તો તમને બતાવીશું વિડીયોમાં લાસ્ટ. બધી આઈટમ છે, એક ડીશ તમે બધી આઈટમ બતાવીશું. એમાં આપણે ચટણી બહુ ઈચ્છા છે. પકોડી પણ જેવી તેવી નહીં, એકદમ તીખી જનજણાતી. જો નાવા જવાનો આપણા ટાવર લઈ લીધો છે અને જો આપણે ગેસ્ટ હાઉસ નો સરસ મજાનો નાનકડો સાબુ આપણે નાખી દીધો છે, તો આપણે લઈ લીધું બાથરૂમમાં જો નહીં આવતા નવા બસ જતીનજી એન્ટર થાય. હા